આ છે ને ઓકલેન્ડનું મેન સિટી છે. આ પાછળ ઓલું જો બિલ્ડિંગ દેખાય ને આ સિટી એરિયો છે. આ ઓકલેન્ડમાં જે સૌથી વધારે બીજી એરિયો હોય ને તો આ સિટી એરિયા બીજી હોય. અહીંયા તમે આ વીકેન્ડ છે એટલે કોઈ નથી દેખાતું, પણ તમે સોમથી શુક્રમાં આવો ને તો તમે અહીંયા તમને એમ થાય કેમ હાલવું. એમાં રોડ ઉપર હાલવાની જગ્યા ન હોય. તમારે ખાલી 1 કિલોમીટર ગાડી લઈને જવું હોય ને તો 10 થી 15 મિનિટ લાગે, ખાલી 1 જ કિલોમીટર. એટલી ટ્રાફિક હોય. પણ આ વીકેન્ડ છે ને એટલે કોઈ નથી. આ જો રાજાશાહી જેવું બિલ્ડિંગ છે, ત્યાં સબવે છે પાછું. એટલે આ મેન સિટી છે અને આજ તો ટ્રાફિક નથી. આ નીકળો જ મેં કીધું તમને બતાવી દઉં. હું તો આ મજા આવે એવું છે અહીંયા. તમારે ભણવા આવવું હોય ને તો મને મેસેજ કરો. જો આ સિટીમાં તમારે પછી ભણવાનું પૈસા હોય તો, એટલે તમે ફી ભરી ગયો ને તો જો આવા એરિયામાં તમે ભણી શકો. પછી ભણી ગણીને તમે આગળ વધો. એ તમારામાં આવડત હોય તો પછી પૈસા તમે ભર્યા હોય તો બગડે હોત. પણ જો આ એરિયામાં તમારે પછી હાલીને જવાનું, આ તમે હાલીને જતા હો ભણવા અને ખંભે દફતર નાખ્યું હોય તો કેવી મજા આવે. લેપટોપ બધું હોય ને આમ તમારે હાલીને જવાનું. ના શિયાળો છે તે સ્વેટર પહેરીને હાલીને જવું પડે. અને અહીંયા તમારે છે ને રોડ બોડ ટપવું હોય ને તો જો આ બટન દબી દેવાનું. ત્યાં હમણાં એક ઓલો અમદાવાદનો વિડીયો જોયો હતો. બટન દબવું ને ત્યાં સિગ્નલ રેડ થઈ ગયું તો વાહન ચાલુ હતા. અહીંયા એવું નહીં. જો આ બટન દબાવવું ને, જો આ બટન દબાવ્યું છે, હમણાં બધા ઊભા રહી જાય. તમારે જોવું આ બસને તો ઓલી બાજુ સિગ્નલ છે ને આ બધા અલગ અલગ છે. જો અત્યારે સીધું જવું હોય ને તો તમે જઈ શકો. પછી અહીંથી આ રાઈટ જવું હોય ને તો ત્યાં જો લાલ એરો દેખાય છે. તો તમે અહીંથી છે ને રાઈટ ન જઈ શકો. બસવાળાને રાઈટ જવું છે એટલે ઊભો છે. હવે એનું સિગ્નલ ખુલી ગયું રાઈટ. એટલે આ બધી દિશામાં તમારે અલગ અલગ જવામાં બધા સિગ્નલ હોય. બધા રીતે અલગ અલગ ખુલે. એક ઘડીક આમ ખુલે ને ઘડીક લેફ્ટ ને ઘડીક રાઈટ ને. જો આ હાલવાવાળાનું ખુલ્લું છે. જો ઓલું કૂતરું લબુક જબુક થાય સામે. અને હાલવાનું જો આ બે પટ્ટા છે ને, આ બે પટ્ટાની વચ્ચે હાલું જવાનું. કોઈ ગાડીવાળો ન આવે. આમ જો સિગ્નલ એનું થઈ ગયું લાલ એટલે એ કંઈ નડે જ નહીં. અહીંયા હા હાટો મારીને પાછું વયું જવાનું છે. તમને બતાવવા જ આવ્યો તો ખાલી. જો 8 સેકન્ડ છે. એ સેકન્ડ ચાલુ હોય ને ત્યાં સુધી તમે હાલી શકો. હવે એટલે આવી રીતનું છે અહીંયા ભાઈ. અને ન્યાય તમને છે ને આવું સુવિધા આપી છે તો ઓલા બટન દબાવે ને તો ઊભું રહી જવાય. ગાડી લઈને સિગ્નલ લાલ થાય ને તો દોડવા ન મળાય. થોડોક તો કાંઈક 2-5% તો અમલ કરો. આપણે ઓલો ભાઈ બિચારો એકવાર વિડીયો હમણાં 2 દી પહેલાં જોયો. સિગ્નલ લાલ થઈ ગયું, વચ્ચે ઊભો છે ને એક બાજુથી જાય છે ને એક બાજુ અડધી ગાડી ઊભી છે અમદાવાદમાં. એટલે એવું હાવ ન હોય. થોડુંક કાંઈક તમારે અમલ કરવો પડે. આ જો બધા રહી ગયા ને ઊભા એકો એક લાઈનમાં. આમ જો આ કેટલા ઊભા છે બધા. એટલે આવી રીતનું થોડુંક 2-5% સુધારો લાવો થોડો ઘણો. હાવ પછી તમે ધ્યાન ન રાખો તો કોકને ડોય ભટકાઈ જાય ને કોક ભરી જાય બિચારો. હાવ પછી આવી રીતે ન જવા દેવાનું. એમાં સિગ્નલ ને આ બધું તમને આપ્યું છે તો સુવિધા આપે છે, તમારે એનો ઉપયોગ કરવાનો હોય. એનો ઉપયોગ તમે કરશો તમારે ફાયદો છે ભાઈ. તમે 5 જણા આજ કરશો ને તો કાલે બીજા 5 શીખશે એમાંથી. એટલે આવી રીતનું થોડુંક ત્યાં અમલમાં લાવો. આ સિગ્નલ ને બધું આપ્યું છે તમને. આની જેવા સિગ્નલ ને એવું નથી. નકર તો તમને ખબર ન પડે ક્યાં વળવું શું કરવું ને. અહીંયા આવો તમને ખબર પડે. આમાં અટવાઈ જાય. 6 મહિના ખાલી આ શીખવામાં વયા ભણવા જાય હતી. કેમ નવું લાગે એવું થાય. આ 6 મહિના 10 નહોતી ઉઠતી કયું સિગ્નલ ખુલે છે ને કયું બંધ થાય છે. પણ આની જેવું અઘરું નથી. થોડુંક હેલું છે તો એ તો તમે અહીંયા વાપરો.